આપણી સરકાર ગાયોના નામે મતો લેશે, પણ ગાયને સાચવશે ખરા? ગુજરાત સરકાર સામે ગૌરક્ષા મંચે અલબલાવી દે તેવા સવાલો સર્જ્યા છે કે શું હવે આપણા ગુજરાતની ગાયો સાવકીમાં બની ગઈ છે? શું સમૃદ્ધ ગુજરાતના ખજાનામાં ગૌ માતા માટે ફૂટી કોળી પણ નથી રહી? આ સવાલો સુરતના રસ્તા પર ગાજી રહ્યા છે. ભારતીય ગૌરક્ષા મંચ અને સામાજિક અગ્રણી ધર્મેશ ગામીએ સરકારને અરીસો બતાવવાનું કામ કર્યું છે. જિલ્લા સેવા સદન હોય, ઘોડદોડ રોડની પાંજરાપોળ પાસે પણ આવા બેનરો લાગી ગયા છે, જે જોઈને કદાચ ગાંધીનગરની ગાદી પર બેઠેલા નેતાઓને પણ શરમ આવશે. કેમ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યો છે ને, જ્યાં 50 થી લઈને 150 રૂપિયા સુધીની ગાય દીઠ સહાય આપવામાં આવે છે. અને પાછું આપણું ગુજરાત તો એશિયાનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ત્યાં ખબર છે ગાય માટે કેટલા રૂપિયા આપે છે? પ્રતિ દિવસ માત્ર 30 રૂપિયા. હવે શું આ 30 રૂપિયામાં ગૌ માતાનું પેટ ભરાય? ચૂંટણી સમયે તો ગૌ માતા કરી અને મતોની જોડી ભરતી ભાજપ સરકાર અત્યારે ગાયોના નિભાવ માટે સહાય વધારવામાં ઠાગાઠૈયા કેમ કરે છે? જો ગુજરાત ખરેખર સમૃદ્ધ હોય ને, તો ગૌશાળાઓ અને પાંજરાપોળોની દશા આવી કેમ છે? ગૌરક્ષા કરવી એ દરેક ધર્મનું કર્તવ્ય છે, પણ શું સરકારનું કર્તવ્ય માત્ર જાહેરાતો પૂરતું મર્યાદિત છે? આ ગંભીર સવાલ આજે જનતા પૂછવા લાગી છે. આજે બેનર છે ને, એમાં આંકડા દેખાડે છે કે વર્ષ 2024 થી 26 દરમિયાન 904 થી વધુ રજૂઆતો થઈ છે, પણ સરકાર છે કે તેના પેટનું પાણી નથી હલતું. અત્યારે 30 રૂપિયા સહાય અપાઈ છે, જે વધારીને 80 કરવાની વ્યાજબી માંગ જ કરાઈ છે. કોઈ વધારે નથી માંગવામાં આવ્યું. અને આ પોસ્ટર જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા ને, લોકો પૂછે છે કે સાહેબ, જો ઉત્તરાખંડમાં 80, ગોવામાં 150 રૂપિયા આપવામાં આવતા હોય ને, તો પછી આપણા ગુજરાતને વળી કઈ નડતર છે? ત્યારે મિત્રો, તમને શું લાગે છે? આપણે ત્યાં ગૌ માતા માત્ર મતો માટે છે કે ખરેખર ગાયને માતા માનવામાં આવે છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.